નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભાજપના નગરસેવકનો અનોખો વિરોધ। વોર્ડ નંબર 10ના નગરસેવક હિતેશ ઉદાણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધમાં રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે પાયાના પ્રશ્નો બાબતે પણ મહાનગરપાલિકા દ્વારા વોર્ડમાં કંઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી। સ્થાનિક લતાવાસીઓએ કેટલાક પરિવારો સાથે રાખીને વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે જો સોમવાર સુધીમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ધરણાની ચીમકી આપવામાં આવી છે। ત્યારે જૂનાગઢના મહાનગરપાલિકાના મેયર દ્વારા સત્વરે નિરાકરણનું આશ્વાસન આપવામાં આવ્યું છે। કે દરબાર લોજવારી ગલી છે ને, હવે એ લોકોને ગટરની સમસ્યા હતી, તેને સફાઈનો મહિનો જો પૂરી કરી હોત ને તો 4 માણસો એક ધારે 5-6 જણા તો પૂરી થઈ જાય અને ટેબલ સફાઈ થઈ જાય। પણ પ્રશ્ન ન કર્યો પછી મેં કે આપણે ભૂગર્ભ ગટર બનાવી નાખીએ તો આ એને હલ થઈ જાય। એટલે ભૂગર્ભ ગટરને આપણે ના નખાય, બનાવી નાખો। એટલે ભૂગર્ભ ગટર બનાવીને હવે એને 1-1.5 ફૂટ જેટલો સેમ આવતો હોય। હવે આ બાજુનું એક ઘર હતું આ બેનનું ને, હવે એનું વર્ષો જૂનું 80 વર્ષ જૂનું ઘર છે, તો એ બધાનું રોજ બપોરે સુધી 2-3 કલાક બિચારા બેન બધું સાફ કરે। એને પ્રશ્ન કેવો આવ્યો, હું કાલ બોલવા ગયો તો કમિશનર મેં બધી રજૂઆત કરી, મને કે પાણીની પાઇપલાઇન નવી આવે ને તો આપણે કઈ વસ્તુ સાહેબ તાત્કાલિક કરાવો, 2-4 દિવસમાં ગલી પૂરતી પાણીની પાઇપલાઇન નાખી દો। મારું નામ મહેન્દ્રભાઈ બી જોશી છે। હું દરબાર લોજવારી ગલીમાં રહું છું, ધરમ એપાર્ટમેન્ટમાં, અને કાળવા ચોક વિસ્તાર છે। અમારી ગલીમાં 6 મહિના પહેલાં રોડ ખોદી ગયા છે, ગટરનું વ્યવસ્થિત કામ કરેલ નથી અને ભૂંગળા નાખી ગયા। પણ અમારી સામેવાળા છે દરબાર લોજવાળા, એ લોકોના ઘરમાં એક ગોઠણ સુધી એમ કે પાણી આવે એટલું બધું પાણી અંદર આવે છે ગટરનું, અને આ માટે યોગ્ય કરવું જોઈએ। ભાજપના રાજમાં આવું ન ચાલે। આ અમારો વોર્ડ નંબર 10 છે, ગિરીશભાઈ કોટેચાના વિસ્તારમાં આવે છે અને એનો જ વોર્ડ છે, એને ધ્યાન આપવું જોઈએ અને આ ખાડા કાન કરી જાય એ ન ચાલે। આ પબ્લિકની વ્યથા છે, આના માટે યોગ્ય કરવા નમ્ર વિનંતી। અમે કમિશનર સાહેબ અને મેયર શ્રી ઓલા ગીતાબેનને મળેલ હતા અને તેઓએ અમને સંતોષકારક જવાબ આપ્યો છે, પણ કામ ચાલુ થાય ત્યારે સાચું છે। તમે અહીં આવી અને અમે કમિશનર સાહેબ અને મેયર શ્રીમતી ગીતાબેન એને અમે મળેલ અને રજૂઆત કરી, રામધૂન બોલી અને એના માટે ખૂબ વિનવણી કરી। અમારો આ પ્રશ્ન છે તાત્કાલિક ધોરણે તમે સોલ્વ કરો, ભલે 5 દી 15 દી થાય, પણ અમારો પ્રશ્ન સોલ્વ કરવા નમ્ર વિનંતી કર્યા છે। અમારો પ્રશ્ન 6 મહિના થયા છે। 6 મહિના થયા એ લોકોએ રોડ ખોદી નાખેલ છે, પણ કોઈ વ્યવસ્થિત કામ કરતું નથી અને અમારો પ્રશ્ન દિવસે દિવસે બગડતો જાય છે। અમારી સામેવાળા બેન છે પોતે હાલવા ગયા અને પડી ગયા અને એને ફ્રેક્ચર થયેલ છે। આ માટે એ આ વોર્ડવાળા જે ગિરીશભાઈ છે એને ધ્યાન આપવું જોઈએ, અથવા એના માણસોએ પીએ યોગ્ય કરવું જોઈએ। એટલે જ અમને એમ થાય કે ભાજપના રાજમાં આવું ન ચાલે તો પછી અમારે મત કોને આપવો? એ અમને એવું જ લાગે છે કે એ પબ્લિકને ઊંધા ચશ્મા પહેરાવે છે, આ સિવાય કોઈ કામ થાય એવું લાગતું નથી। હવે અમે ભગવાન ઉપર છોડી દીધું છે, બસ પહેરાવે છે। હા, એવું જ છે। અત્યારે કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી। આમાં અમારે પબ્લિકને ક્યાં જવું, કોની પાસે રજૂઆત કરી? અમારો વોર્ડ નંબર 10 છે અને એમાં ડેપ્યુટી મેયરનો જ છે ગિરીશભાઈ કોટેચાનો, અને એમાં જ આંધાધૂંધી હાલે તો બીજાનું તો આપણે શું ગણવું, અને બીજી ગલીનું તો કોઈ વ્યવસ્થા થઈ શકે નહીં। આ માટે યોગ્ય કરવા નમ્ર વિનંતી છે અમારી। હા, એવું જ છે ભાઈ। અત્યારે શું છે કે આપણે ગમે એટલી રજૂઆત કરીએ પણ કાને અથડાય ને પાછી ભરે છે, આંધળા કાને, સમજ્યા?
અમારે વોર્ડ નંબર 10માં ડેપ્યુટી મેયરનો વોર્ડ છે, છતાં એમ કે પોતે ટેસ્ટ કરે અને પ્રજા પોતે અત્યારે દુઃખી છે અને એની હાલાકી તમે નજરે આવીને જુઓ તો ખ્યાલ આવે. વોર્ડ નંબર 10ની પ્રજા રામ રાજ્ય છે અને પ્રજા અત્યારે દુઃખી છે. ભાજપના રાજમાં આવું ન ચાલે. અમારી માંગણી છે કે રોડ વ્યવસ્થિત થઈ જાય અને ગટરમાંથી વ્યવસ્થિત પાણી જાય અને બીજા લોકોને હેરાનગતિ શેરીવાળા ન પડે, એટલી જ અમારે નમ્ર વિનંતી છે. કાકે શું આ એવું જ છે, જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે પોતે ઘેરે આવી અને આપણને એમ કે અમને મત આપજો, અમે તમારું ધ્યાન રાખશું, પણ 5 વર્ષ સુધી કોઈ દેખાતા નથી એના પીએ આવતા, નથી મેયર આવતા અને અમારે હાલાકી ભોગવી પડે છે. 5 વર્ષ સુધી કોઈ સામનું જોતા નથી, ચૂંટણી આવે ત્યારે જ દેખાય છે. કરશો આ વખતે હું છે ને ભાઈ ઈ મત ઉપર આવ્યો છું કે આ વખતે કામ થઈ જાય તો ઠીક છે, નહીંતર પછી આ વખતે ચૂંટણી આવશે ત્યારે હું કોઈને પણ મત નહીં આપું, કોઈ પક્ષને નહીં, ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, અને છેલ્લું જે બટન હશે એ હું બટન દબાવીશ એટલે કોઈને મત પડશે નહીં. એ મારો સ્પષ્ટ મત છે. જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા 41મો સમૂહ લગ્ન અને યજ્ઞ પવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢમાં લોહાણા મહાજન દ્વારા જૂનાગઢ આયોજિત 41મો સમૂહ લગ્ન અને યજ્ઞ પવિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અખાત્રીજ એટલે કે આખા શાસ્ત્રોનું શુભ કાર્ય કરવા માટેનું સારું મુહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે સામાન્ય સંજોગોમાં મહાજન દ્વારા સમૂહ યજ્ઞ પવિત કાર્યક્રમ અને સમૂહ લગ્નનું આયોજન વર્ષોથી થતું હોય છે. ત્યારે આ અખાત્રીજના રોજ લોહાણા મહાજન કાર્યક્રમનો 41મો સમૂહ લગ્ન યજ્ઞ પવિત કાર્યક્રમ યોજાયો હતો. લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મસરૂરના માર્ગદર્શન હેઠળ અશ્વિનભાઈ મણિયાર, પંકજભાઈ ભટેજા, હિમાંશુ કારિયા, સુરેશભાઈ દત્તા, અજયભાઈ જોવનપુત્રા, મહેશભાઈ લાખાણી તેમજ મીનાબેન પરવડા, પ્રતિભાબેન નાગરેચા અને પૂજાબેન કારિયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને 7 બળવાઓને મહાજનની ઉપસ્થિતિમાં યજ્ઞ પવિત ધારણ કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ ઉત્સવ કલ્પેશભાઈ માખેચા. આજે જૂનાગઢમાં લોહાણા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિતના કાર્યક્રમમાં અમે સહભાગી થયા અને શાસ્ત્રાર્થ તથા વેદ મંત્રો દ્વારા અમારી જનોઈ થઈ. અમે 7 બળવા હતા. અમને ખૂબ મજા આવી. આથી આપણે પણ અહીં ક્ષત્રિય ધર્મનું ગર્વ એટલે અમે જનોઈ ધારણ કરી તથા મેહુલભાઈ શાસ્ત્રીજી દ્વારા અમે વેદ મંત્રોથી જનોઈ કાશી યાત્રા કરી અને જનોઈ ધારણ કરી. આજે રઘુવંશી ક્ષત્રિય સમાજ આપણે લવ અને કુશના વંશજો છીએ અને એના દ્વારા આજે 41મા સમૂહ લગ્ન અને જનોઈ ઉજવાઈ રહી છે. સનાતન ધર્મની રક્ષા માટે, ધર્મની રક્ષા એ પહેલી વાત છે. આપણે આપણા યુવાનો આજે જનોઈ પણ ધારણ કરી રહ્યા છે. જ્યારે વિશ્વ ચંદ્રની વાતો કરે છે, પણ આ હાઈટેક યુગમાં પણ આપણા ધાર્મિક રીત રિવાજો, ધાર્મિકતા અને લોકોમાં એક ધર્મની ભાવના જાગતી રહે એ હેતુથી આ કાર્ય કરવામાં આવે છે. 40-41 વર્ષ પહેલા અમે હાથે આ બધા મંડપો સજાવતા અને 7 દિવસ સુધી કામ કરતા. આજે સમય બદલાયો છે, થોડી સગવડતાઓ વધી છે, પણ આપણા સમાજમાં નિરાશાનો જે ભાવ છે. આજે દીકરા દીકરીઓ માટે અમે અહીંયા આપ જોઈ શકશો કે ઘણું બધું કરીએ છીએ, પણ આપણો સમાજ કંઈક જુદી રીતે જતો હોય એવું તો એવું લાગે છે. દુઃખની વાત છે. પણ આજે જે જનોઈ લીધે બાળકો
અને આ નવદંપતિને મહાજન તરફથી હું આશીર્વાદ આપું છું. જૂનાગઢ શહેરના દુર્વેશનગરના રહેવાસીઓમાંથી સંભવિત જળ હોનારતનો ભય. મહાનગરપાલિકાએ તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કાઢવાના હોકળાની સફાઈ ન થતા આ વર્ષે પણ ફરીવાર જો હોનારત થશે તો સંબંધિત તમામ સામે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં આવેલ દુર્વેશનગરના રહેવાસીઓએ હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ચોમાસું તદ્દન નજીક આવી રહ્યું છે અને તેની સામે મહાનગરપાલિકા દ્વારા દુર્વેશનગર નજીક આવેલા હોકળાની સફાઈ કરવામાં આવી નથી. હોકળો ઊંડો ઉતારવામાં આવ્યો નથી અને છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવા છતાં તંત્ર પાણી ધોળીને પી ગયું છે. મહાનગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. તેવા સંજોગોમાં આ વર્ષે સર્જાયેલી હોનારત જેવી ઘટના ફરીવાર ન સર્જાય તે માટે લોકોનો ભય જોવા મળી રહ્યો છે. હોનારતની ઘટના બનશે તો તેના માટે જવાબદાર ગણી અને કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી પણ દુર્વેશનગરના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હું MS વાઘેલા એડવોકેટ. હું દુર્વેશનગર સોસાયટીમાં રહું છું અને ગયા વર્ષે 29/6/2023 રોજ જે કાઢવાના હોકળાનું પાણી આવેલું અને જે નરસિંહ સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી સબબ જે પાળો બાંધી દીધો અને ત્યાં પાણીનો ભરાવો થયો અને એ પાણીના ભરાવાના કારણે પ્રેશર વધતા એ સોસાયટીની દિવાલો તોડી અને સોસાયટીના ઘરોમાં કાદવ કીચડ જેવો પાણી ભરાયેલું, જેને કાળો સમુદ્ર કહી શકાય. ત્યારબાદ લોકોમાં પોતાના ઘર વખરી, કરિયાણું, અનાજ, ફર્નિચર એ તમામ નાશ પામેલું, જેને કારણોસર અમે મહાનગરપાલિકા કમિશનર અને કલેક્ટરશ્રીને પણ જાણ કરેલી. ત્યારે એ લોકોએ અમને આશ્વાસન ને સાંત્વના આપી અને કામગીરી ચાલુ કરેલી, પણ આજ દિન સુધી જે નરસિંહ સરોવરની બ્યુટિફિકેશનની કામગીરી જે ધીમી ગોકળગાયની જેમ ચાલે છે અને એ કારણોસર હજી પણ એને પાળા બાંધેલા છે. જો આ વર્ષે પણ વાતાવરણમાં ક્યારે પલટો આવી જાય અને ક્યારે વરસાદ આવી પડે અને અન્યથા વરસાદને કારણે ફરી પાછું આ હોનારત જેવી સર્જાય, એને કારણે ન સર્જાય એટલા માટે અમે લોકોએ, સોસાયટીના સામૂહિક લોકોએ વ્યક્તિગત અરજીઓ પણ મહાનગરપાલિકાને આપેલી છે અને કમિશનર શ્રી સાહેબે પણ અમને સાંત્વના આપેલી છે કે અમે 10 જૂન પહેલા તમને આની સગવડતા કરી આપશું, પણ હજી આજ દિન સુધી થયેલી નથી. પરંતુ તેમ છતાં અમારી કાયમી માટેની માંગ એવી છે કે RCC હોલ બનાવી આપે. રૂપિયા 2500 કિંમતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપવામાં આવ્યું. ઉર્વશીબેન બિપિનભાઈ માલવિયા જૂનાગઢના વતનીઓને ઉર્વશીબેન પંચારડીમાંથી ખરીદી કરવા ગયેલા હોય અને ખરીદી કરી પોતાને ઘરે જતા હોય ત્યારે ઓટો રિક્ષામાં બેસ્યા હતા. ત્યારે ચોટીપરા ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ પડ્યું કે તેનું 2500ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયું હતું. જે બેગમાં 4 થી 5 જોડી કપડાં, અન્ય જરૂરી સામાન હોય. ઉર્વશીબેનને ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કર્યો. તેમને ઓટો રિક્ષા મળેલ ન હતી. આગળ શું કરવું, ઓટો રિક્ષા કેવી રીતે શોધવી તે બાબતે તેઓ ખૂબ વ્યતીત થઈ ગયા હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના PSI PH મશરૂમને કતરા નેત્રમ શાખા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ગણતરીની જ કલાકોમાં સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસે શોધી આપવામાં આવ્યું હતું. મારું નામ માલવિયા ઉર્વશી છે. અમે શોપિંગ કરવા ગયા હતા પંચાયતરીમાં. ત્યાંથી રિક્ષામાં બેસીને ઘરે જતા હતા ત્યારે અમારું બેગ રિક્ષામાં ભૂલાઈ ગયું અને અમે નેત્રમ શાખામાં કોન્ટેક્ટ કર્યો અને અમને બેગ મળી ગયો. તે બદલ નેત્રમ શાખાનો અમને ખૂબ ખૂબ આભાર માનું છું.